નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે બીચ ફેસ્ટિવલને જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ખુલ્લો મુકાયો। અનુપ શંકરે સુરોથી સૌને મંત્રમુગ્ધ કર્યા। 3 દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના દીવને અડીને આવેલો અહેમદપુર માંડવી બીચ અદ્ભુત અને રમણીય દરિયા કિનારો ધરાવે છે। આ દરિયા કિનારો વિકસિત થાય અને પ્રવાસીઓને ફરવા માટેનું નવું સ્થળ ઊભું થાય તે પ્રકારની ક્ષમતાઓ ધરાવે છે। ત્યારે આજ રોજ શુક્રવારે સાંજે 5 કલાકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં 3 દિવસીય બીચ ફેસ્ટિવલને જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અવકાશમાં બલૂન છોડીને બીચ ફેસ્ટિવલનું પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ અવસરે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ ગરબે ઘૂમ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।